અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતે રાજ્ય સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યો। પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને ધારીમાં 160મી નગરપાલિકા બનાવવામાં આવતા ધારીમાં વિકાસના દ્વાર ખુલ્યા। રસ્તા, સફાઈ, પાણી, ગટર વગેરે કામ માટે ગ્રાન્ટ મળશે। મહત્વનું છે કે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા શહેરની નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। તાલુકા પ્લેસ છે, 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે। ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે, આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય, પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો, ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું। ગ્રામ પંચાયતમાં ધારી નગરપાલિકા થતા ધારી ગામને વિકાસનો લાભ મળે તેવું અમે ઈચ્છીએ છીએ અને ઘણા સમયથી આ ધારી નગરપાલિકાની માંગણી ગામ લોકોની હતી તે સંતોષાણી છે, એમાં હર્ષની લાગણી અનુભવીએ છીએ। મંત્રી સાહેબે જે વટહુકમ બહાર પાડી અને જે 5 ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું, જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે।